બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે પ્રોજેક્ટમાં સ્ટ્રોબેરી પેટર્નમાં કિચન બનાવીએ છીએ. એના માટે આપણે 4 કલર જોઈએ છે: રેડ, ગ્રીન, વ્હાઇટ એન્ડ યલો. સગલા થ્રેડ બ્લીસના યુઝ કર્યા છે. કાંટો છે 1.75 mm 0 નંબરનો. 1 નંબરનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. સૌથી પહેલાં આપણે રેડ કલર લઈશું. મેજિક રિંગ, વન એસી, વન ચેન લઈને 6 ટાઈમ આપણે એસી કરીશું. 1 2 3 4 5 6. પછી થ્રેડ ખેંચીને અહીંયા આપણે માર્કિંગ મૂકવાનું છે, કેમ કે આપણે સ્પાઇરલમાં રેડી કરીશું. સેકન્ડ રાઉન્ડ, આજે 1 ચેન સ્મોલ હતી એને આપણે સ્કીપ કરીને સેકન્ડમાં 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. અને પછી માર્કિંગ આપણે મૂકીએ છીએ ને આગળ લાવતા જવાનું. ત્યાંથી પાછો ફર્સ્ટ રાઉન્ડ સ્ટાર્ટ થશે આપણો. થર્ડ રાઉન્ડ 12 એસી આપણે કરીશું. હરેકમાં 1 ટાઈમ એસી થશે. ફોર્થ રાઉન્ડ 1 ટાઈમ એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ. 6 ટાઈમ કરીશું. 18 એસી થશે. રાઉન્ડ 18 એસી આપણે કરીએ છીએ. હરેકમાં 1 ટાઈમ થશે. 6 રાઉન્ડ 1 એસી, સેકન્ડ ટાઈમ એસી. થર્ડમાં આપણે ઇન્ક્રીઝ કરીશું. 6 ટાઈમ કરીએ છીએ. 24 એસી થઈ છે. 7મો રાઉન્ડ 24 એસી કરીશું. હરેકમાં 1 ટાઈમ એસી. 8મો રાઉન્ડ 3 એસી, 1 2 3. 1 ટાઈમ ઇન્ક્રીઝ. 6 ટાઈમ કરીશું. 30 એસી થશે. 9મો રાઉન્ડ 30 એસી કરીએ છીએ. હરેકમાં 1 ટાઈમ. 10મો રાઉન્ડ 1 એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ. 4 એસી, 1 2 3 4. 1 ટાઈમ ઇન્ક્રીઝ. એ તો આપણે 5 ટાઈમ કરવાનું છે. ના પછી 3 એસી, 1 2 3. ટોટલ આપણા 36 એસી થશે. 11મો રાઉન્ડ આપણે 36 એસીનો કમ્પ્લીટ કરવાનો છે. 12મો રાઉન્ડ 5 એસી, 1 2 3 4 5.
1 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. સિક્સ ટાઈમ કરીએ છીએ 42 80 થશે. રાઉન્ડ 42 80 આપણે કમ્પ્લીટ કરીએ છીએ હરેકમાં 1 ટાઈમ. 14મો રાઉન્ડ 280 1 2 1 ટાઈમ ઇન્ક્રીઝ. 680 1 2 3 4 5 6 1 ટાઈમ ઇન્ક્રીઝ. 5 ટાઈમ આપણે એવી રીતના કમ્પ્લીટ કરીએ છીએ. કમ્પ્લીટ થઈ ગયું. એના પછી 15 16 17 3 રાઉન્ડ આપણે 48 80ના કમ્પ્લીટ કરવાના છે. 18મો રાઉન્ડ 680 1 2 3 4 5 6 1 ટાઈમ આપણે ડિક્રીઝ કરીશું. 1 લૂપમાંથી થ્રેડ ઉપર લેવાનું, સેકન્ડ લૂપમાંથી થ્રેડ ઉપર લેવાનું અને 3ના વચ્ચેથી આપણે નીકાળી દેવાનું. તો 2ના 1 થયા એને આપણે ડિક્રીઝ કહીએ છીએ. 6 ટાઈમ કરીશું 42 80 થશે. 19મો રાઉન્ડ 280 1 2 1 ટાઈમ ડિક્રીઝ. 580 1 2 3 4 5 1 ટાઈમ ડિક્રીઝ. 580 1 ટાઈમ ડિક્રીઝ. એ રીતના આપણે 5 ટાઈમ કમ્પ્લીટ કરીશું. એટલું કમ્પ્લીટ થયા પછી 380 કરીશું આપણે. 20મો રાઉન્ડ 480 1 2 3 4 1 ટાઈમ ડિક્રીઝ. 6 ટાઈમ કરીશું 30 80 થશે. 21મો રાઉન્ડ 180 1 ટાઈમ ડિક્રીઝ. 380 1 ટાઈમ ડિક્રીઝ. તો આપણે 5 ટાઈમ કરવાનું છે. એના પછી આપણે 280 લઈશું. 2480 ટોટલ થશે. 22મો રાઉન્ડ 280 1 2 1 ટાઈમ ડિક્રીઝ. 6 ટાઈમ કરીશું 1880 થશે. 23મો રાઉન્ડ 180 1 ટાઈમ ડિક્રીઝ. 6 ટાઈમ કરીશું 1280 થશે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે આમાં સ્ટફ ભરી લઈએ છીએ.
अच्छे तो पूરું સ્ટફ ભરી લેવાનું ના પછી 24મો રાઉન્ડ 6 ટાઈમ આપણે ડિક્રીઝ કરીશું તો પાછા આપણા 680 થાય છે. આટલું કમ્પ્લીટ થયા પછી આપણે થ્રેડ કટ કરી લેવાનું. એટલે આપણું કમ્પ્લીટ થઈ ગયું. પછી આપણે ગ્રીન કલર લઈએ છે, મેજિક રિંગ, 1 ચેન, 10 ટાઈમ આપણે 80 કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 અને પછી આ થ્રેડ ખેંચી લેવાનું. સ્લીપ સ્ટીચ લઈને 8 ચેન બનાવીશું. 1 2 3 4 5 6 7 8. 1 ચેન સ્કીપ કરીને 1 ટાઈમ સ્લીપ સ્ટીચ, સેકન્ડમાં 1 ટાઈમ 80, થર્ડમાં HDC, ફોર્થમાં HDC, ફિફ્થમાં DC, 1 ટાઈમ એન્ડ 2 ટાઈમ. આ ચેન સ્કીપ કરીને સેકન્ડમાંથી આપણે ડાયરેક્ટ ખેંચી લેવાનું. પછી 1 2 3 4 5 6 7 8. 1 સ્કીપ કરીને સેકન્ડમાં સ્લીપ સ્ટીચ, 180, 2 ટાઈમ HDC, 2 ટાઈમ DC, 1 and 2. એ તો આપણા 5 પેટલ રેડી થશે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. થ્રેડ કટ કરીને અહીંયા બેક સાઈડ પર આપણે નોટ બનાવી લેવાનું. એક્સ્ટ્રા થ્રેડ કટ કરી લઈશું. એટલું કમ્પ્લીટ થઈ ગયું. પછી આપણે યલો થ્રેડ લઈએ છે, મેજિક રિંગ, 1 ચેન, 12 80 કરીશું આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. એટલું કમ્પ્લીટ થયા પછી થ્રેડ ખેંચીને આપણે કલર ચેન્જ કરીશું. વાઇટ લઈએ છે, વન એન્ડ 2 ચેન લઈ લેવાનું વાઇટથી. ને યલો આપણે થ્રેડ કટ કરી લઈશું. टू चेन एना जे नेक्स्ट ना अंदर अपने 1 टाइम DC, 2 टाइम ट्रबल, 1 टाइम ट्रबल, सेकेंड टाइम ट्रबल, 1 टाइम DC, 1 2 चेन ने एना जे नेक्स्ट है एना अंदर ते अपने अटेच करवानो. पछी 1 2 चेन, 1 टाइम DC, 2 टाइम ट्रबल एना ज अंदर थशे. 1 टाइम ट्रबल, सेकेंड टाइम ट्रबल ना ज अंदर 1 टाइम DC, 2 चेन एना नेक्स्ट में अपने निकाल लेवानुं. तो अपना 6 पेटल रेडी थशे. फ्लावर कम्प्लीट थई गयुं ने पछी बेक साइड पर अपने नोट बनावी लेवानुं. फिनिशिंग आपी दीए छे बंने साइड
વ્હાઇટમાં બી અને યલોમાં બી, પછી એક્સ્ટ્રા થ્રેડ આપણે કટ કરી લઈએ છીએ. કમ્પ્લીટ થઈ ગયું. અને પછી આપણે ગ્રીન કલર લઈએ છીએ, કંઈ બી એક સાઈડ પર એને અટેચ કરવાનું. હાથથી જ 1 નોટ બનાવીને અને બેક સાઈડ પર અટેચ કરીએ છીએ. આપણે અહીંયા ચેન બનાવીએ છીએ 1 2 3 4 5 6 7 8 9 10 ચેન બનાવી 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 50 ચેન બનાવવાની છે. આપણે આજે આપણે કિચન્સ બનાવીએ છીએ તો એવી રીતે આપણે રેડી કરીએ છીએ કે આપણે કિચન્સ બી અટેચ કરી શકો છો અને બેગના અંદર સાઈડ પર પણ આપણે અટેચ કરી શકીએ છીએ. આજે થ્રેડ છે એને થોડુંક લોંગ કટ કરીશું સ્ટીચ કરવા વાસ્તે. તો કમ્પ્લીટ થઈ ગયું. આપણે બંને તરહથી યુઝ કરી શકીશું એવી રીતે આપણે રેડી કરીએ છીએ. તો કમ્પ્લીટ થઈ ગયું. અને પછી ગ્રીનના અંદર આપણે આજે એન્ડિંગમાં રાખેલું એના અંદર આપણે થ્રેડ પોરવી લઈએ છીએ ક્રોશેની સુઈમાં. आता કમ્પ્લીટ થઈને ક્રોશેની સોયમાં પોરવીને પછી આપણે હવે જે આપણે બનાવ્યું છે એને અટેચ કરીએ છીએ. જે મેજિક રિંગનું ચેન હતું આપણે એને મિડલમાં નાખીને ક્રોશોની સોયમાં આપણે આને પોરવી લેવાનું. આજે આપણે બનાવ્યું છે એને આપણે આમ સ્ટ્રેટ નાખીશું આવી રીતના અહીંયા સુધી. પછી આપણે આના સાથે અટેચ કરી લેવાનું છે. આ ઉપર રહેશે. ખાલી જે આપણી સ્ટાર્ટિંગના જે છે એન્ડ આપણે જે આપણું હતું એને જ સ્ટીચ કરીએ છીએ, એ સાઈડ જ આપણે સ્ટીચ કરીશું. થ્રેડ પછી આપણે આને બી કટ કરી લઈશું. અને વ્હાઈટ થ્રેડમાં ક્રોશોની સોય પોરવી લઈએ છીએ. એટલું કમ્પ્લીટ થઈ ગયું આપણું અટેચ થઈને.
હવે આપણે લીવ્સ બનાવી લઈએ છે. ગ્રીન કલરનું થ્રેડ છે એ લેવાનું. હાથથી જ આપણે નોટ બનાવી લઈએ છીએ. 12 ચેન 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 ચેન સ્કીપ કરીને SC HDC DC 2 ટાઈમ 1 2 ટ્રબલ 2 ટાઈમ 1 2 પછી DC 2 ટાઈમ HDC 1 ટાઈમ SC 1 ટાઈમ ઉપરના અંદર SC 1 ટાઈમ એના જ અંદર SC સેકન્ડ ટાઈમ 1 ચેન ને પાછું એના જ અંદરથી આપણે નાખવાનું. એના અંદર પાછું 1 ટાઈમ SC. સેમ સામને આપણે જેમ લીધું હતું SC HDC ડબલ ટ્રબલ પાછું આપણે કન્ટિન્યુ એવી રીતના કરી લઈએ છીએ. તો 1 લીવ્સ એટલે આપણે 2 લીવ્સ રેડી કરવાના છે. એટલું કમ્પ્લીટ થયા પછી આ જે 2 લીવ્સ છે એને આપણે અટેચ કરવાનું છે. આપણે ચેન બનાવી લઈએ છીએ. ગેપ રહેવું જોઈએ એટલું જ. આપણે ચેન બનાવીને પછી થ્રેડ કટ કરી લેવાનું એક્સ્ટ્રાનું. 2 લીવ્સ રેડી થઈ ગયા આપણા. ને પછી આ બેના મિડલમાંથી નાને ઉપર ખેંચી લેવાનું. એટલું કમ્પ્લીટ થઈ ગયું આપનું. પછી આપણે અહીંયા જે કિચન રિંગ છે એ અટેચ કરી લઈએ છીએ. મેં ઓનલી રિંગ લીધી છે. અને આપણે આવી રીતના નાખી દેવાનું. મિડલ માટે જ થઈ ગયું. લીવ્સ થોડું ઉપર લઈ લઈશું તો લુક હજી ફાઇન આવે છે એનું. અગર આપણે બેગમાં અટેચ કરવું હોય અને તો થોડુંક આપણે ચેના 50 લીધી છે તો એના બદલીમાં આપણે 80 લેવાનું, જેનાથી બરાબર હજી બેસે. અને પછી વ્હાઈટ થ્રેડ લેવાનું છે. વ્હાઈટ થ્રેડ લીધું. એના પછી આપણે અહીંયાથી એના નીચે એટલે વી શેપમાં આપણે અટેચ કરવાનું છે. એના બાજુમાં તરત જ બીજું થોડા ડિસ્ટન્સ પર નાખીને પાછું આપણે એને ખીચી લેવાનું તો વી શેપ બને છે. પછી એના નીચે થોડા ડિસ્ટન્સ પર પાછું આપણે સેકન્ડ રાઉન્ડ કમ્પ્લીટ કરીએ છીએ. એવી જ રીતના થોડા ડિસ્ટન્સ પર જ લઈને આપણે એને
તો વી આપીએ છીએ. બ્લેકમાં બી લઈ શકો છો અને વ્હાઇટમાં બી લઈ શકો છો. આપણે અહીંયા સુધી એવી રીતે જ કમ્પ્લીટ કરી લઈએ છીએ. આખું પૂરું કમ્પ્લીટ થઈ ગયું આપનું. બ્યુટીફુલ ક્રોચેટના અંદર સ્ટ્રોબેરી પેટર્નમાં કિચન બનીને રેડી છે. ઘણું જ બ્યુટીફુલ છે. અગર આપને બેગના ઉપર અટેચ કરવું હોય વિધાઉટ રિંગ તો આપણે જે ચેન છે આના અંદર આપણે 50 લીધી તો આપ 80 લઈ શકો છો. અને આપ પછી એના ઉપર બી જેમ આપણે રિંગના ઉપર અટેચ કીધું છે સેમ એવી રીતના પર બેગના હેન્ડલ પર પણ અટેચ કરી શકીએ છીએ. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.